જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ડીઆરડીઓ દ્વારા જે ભરતી જાહેર થઈ છે આઈટીઆઈ ડિપ્લોમા માટે અને બીએસસી માટે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સારી એવી પોસ્ટ છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે સારી એવી વેકેન્સી છે અને ડીઆરડીઓમાં નોકરી કરવાનો મોકો પણ મળશે. તો મિત્રો, આ જે છે તક છે, ગુમાવતા નહીં. સારી એવી મહેનત કરી લેજો અને તમારું ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે. ડીઆરડીઓ જેવી સંસ્થામાં કામ કરવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તો ચાલો મિત્રો, તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આમ તો જે છે ડીઆરડીઓએ આપણને જણાવેલું હતું કે 9 તારીખે ડિટેલમાં નોટિફિકેશન જાહેર થઈ જશે, પરંતુ અમુક કારણોસર જે છે 11 તારીખે જાહેર થયું છે ડીઆરડીઓનું જે સંપૂર્ણ નોટિફિકેશન. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ તેના વિશે. તો અહીં તમે જોઈ શકો છો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જેમાં ઓનલાઈન એપ્લિકેશન ઇન્વાઇટ રિક્રુટમેન્ટ અગેન્સ્ટ 561 વેકેન્સી પોસ્ટ ઓફ સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ એસટીએબી જે ડિપ્લોમા માટે છે, અને 203 વેકેન્સી ફોર પોસ્ટ ઓફ ટેકનિશિયન જે આઈટીઆઈ માટે છે. બરાબર, તો ટોટલ 764 જેવી જગ્યાઓ છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર સેપ્ટમ 11. સેપ્ટમનો મતલબ શું છે? તો કે સેન્ટર ફોર પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ. બરાબર, તો જે એના થ્રુ ડીઆરડીઓ ડિપ્લોમા અને આઈટીઆઈના જે ઉમેદવારોની ભરતી કરે છે. તો અહીં જે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીશું, જે ક્રુશિયલ ડેટ ઓફ એલિજિબિલિટી, તો 1/1/2026 રોજ જે તમારી એજ ગણવામાં આવશે, જે અહીં તમે જોઈ શકો છો. એના પછી ઓપનિંગ ડેટ ફોર ધ ઓનલાઈન એપ્લિકેશન 11/12/2025 રોજ, મતલબ કે ચાલુ થઈ ગયું છે ફોર્મ ભરાવાનું, તમે ફોર્મ ભરી શકશો. ક્લોઝિંગ ડેટ એટલે છેલ્લી તારીખ 1/1/2026, એટલે કે 11/12/2025થી ચાલુ થઈ ગયું છે અને 1/1/2026 12 વાગ્યા રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન ફી પેમેન્ટ 3/1/2026 12 કલાક સુધી તમે રાતે ભરી શકશો. કરેક્શન વિન્ડો ડેટ 4/1/2026 6/1/2026 સુધી રાત્રે 12 વાગ્યા સુધી. ડેટ ઓફ ટાયર 1 એક્ઝામ સીબીટી તો ટુ બી એનાઉન્સ્ડ ઓન ડીઆરડીઓ વેબસાઇટ, એ જાહેર કરશે ડીઆરડીઓ વેબસાઇટ ઉપર. તો મિત્રો, અહીં વાત કરીશું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન રિક્વાયર અને જે પગાર સ્લેબ. તો સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ જે ડિપ્લોમા માટે છે, ગ્રુપ બી, જેમાં અહીં નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ. તો અહીં તમે પગાર સ્કેલ જોઈ શકો છો. બેઝિક 35,400થી 1,12,400 એજ પર 7મા પગાર પંચ પ્રમાણે, અને 8મા પગાર પંચ પ્રમાણે તો ઘણો એવો વધી જશે. તો આ જે છે પગાર સ્કેલ. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં વાત કરીશું તો કેન્ડિડેટ મસ્ટ પોસેસ જે બીએસસી ડિપ્લોમા ઇઝ લેડ ડાઉન અગેન્સ્ટ રિસ્પેક્ટિવ પોસ્ટ, જે કોડ આપેલા છે પોસ્ટમાં જે પ્રમાણે, એ પ્રમાણે તમારે ડિપ્લોમા અને બીએસસી કરેલું હોય તો પણ ચાલે. અને અહીં આપેલું છે કે તમે માસ્ટર ઓફ સાયન્સ, ડૉક્ટર ઓફ ફિલોસોફી, બેચરલ ઓફ ટેકનોલોજી, બેચરલ ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી, તો એ જે છે માન્ય રાખવામાં આવશે નહીં. ફક્ત ડિપ્લોમા અને બીએસસી કરેલું હોય તો પણ ચાલે. બરાબર, હાયર એજ્યુકેશન નોટ એલિજિબલ. બરાબર, હવે ડિસ્ક્રિપ્શન ઓફ વેકેન્સી ઓફ સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ બી એસટીએ બી. તો અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે, જે કોડ નંબર આપેલો છે, પોસ્ટ કોડ, એનો સબ્જેક્ટ જે તમારો ડિસિપ્લિન છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો અહીં તમે જોઈ શકો છો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયર અથવા તો ટેકનોલોજી રિકોગ્નાઇઝડ બાય એઆઈસીટીઈ. બરાબર, તો અહીં કેટેગરી વાઇઝ તમે જગ્યાઓ જોઈ શકો છો. એ પ્રમાણે કેમિકલ, તો ડિપ્લોમા ઇન કેમિકલ ટોટલ 15 જગ્યાઓ આપેલી છે. કેમિસ્ટ્રી, તો બીએસસી ડિગ્રી ઇન કેમિસ્ટ્રી ફ્રોમ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી, એટલે કે કેમિસ્ટ્રી જેમણે બીએસસી કરેલું છે એમને ટોટલ 22 જગ્યાઓ છે. એ પ્રમાણે સિવિલ એન્જિનિયર, કોમ્પ્યુટર સાયન્સ, જેમાં તમામની તમામ ડિપ્લોમા માંગેલા છે. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જગ્યા પણ સારી છે, 47 જગ્યા છે.
પછી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયર અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ્યુનિકેશન જેમાં ડિપ્લોમા માંગ્યું છે, જેમાં 111 જગ્યાઓ છે, સારી એવી વેકેન્સી છે. એના પછી જીઓલોજી, બીએસસી ડિગ્રી ઇન જીઓલોજી, તો 1 જગ્યા છે ટોટલ. એના પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ જેમાં ડિપ્લોમા માંગેલું છે, 6 જગ્યાઓ ટોટલ છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જેમાં ડિપ્લોમા 2 જગ્યાઓ માંગી છે. એના પછી વાત કરીશું લાઇબ્રેરી સાયન્સ, તો ડિગ્રી ઇન સાયન્સ વિથ ડિપ્લોમા અથવા તો ડિગ્રી ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ઓફ મિનિમમ 1 year ડ્યુરેશન ફોર રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. તો એમાં 5 જગ્યાઓ છે. મેથેમેટિક્સ, તો બીએસસી ડિગ્રી ઇન મેથેમેટિક્સ ફ્રોમ રેકોગ્નાઇઝ, એમાં 6 જગ્યાઓ છે. એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. મિકેનિકલ એન્જિનિયરિંગ સારી એવી જગ્યાઓ છે, 127 જગ્યાઓ છે ટોટલ કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, જેમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. મેટલર્જિકલ એન્જિનિયરિંગ જેમાં ડિપ્લોમા ઇન મેટલર્જિકલ એન્જિનિયરિંગ, બરાબર, તો એમાં 12 જગ્યાઓ છે. એના પછી ફિઝિક્સ, તો બીએસસી ડિગ્રી ઇન ફિઝિક્સ 18 જગ્યાઓ છે ટોટલ. સાયકોલોજી જેમાં બીએસસી ડિગ્રી ઇન સાયકોલોજી ફ્રોમ રેકોગ્નાઇઝ, જેમાં 4 જગ્યાઓ છે. અને એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો ટોટલ જે છે 561 જગ્યાઓ છે. 561 જગ્યાઓ છે ટોટલ. પોસ્ટિંગ સ્ટેશન વિથ ઓલ ઇન્ડિયા સર્વિસ લાયબિલિટી, બરાબર. તો જે તમારે નોકરી માટે ગમે તે ઇન્ડિયામાં તમને મોકલી શકે છે, જ્યાં પણ એના સેન્ટર હોય ત્યાં ડીઆરડીઓના. હવે વાત કરીશું ટેકનિશિયન જે આઈટીઆઈ માટે ગ્રુપ સી. તો પે સ્કેલમાં તમે અહીં જોઈ શકો છો 19,900થી 63,200 7મા પગાર પંચ પછી પગાર પંચ જે 7મા પગાર પંચ પ્રમાણે છે. જેમાં એજ્યુકેશનની વાત કરીશું તો કેન્ડિડેટ મસ્ટ ઇક્વેટ ઇઝ લેડ ડાઉન અગેન્સ્ટ રિસ્પેક્ટિવ પોસ્ટ જે આપેલી છે એ પોસ્ટમાં એ પ્રમાણે. જેમાં નોટ એલિજિબલ એન્ડ હેન શુડ બી નોટ એપ્લાય, જેમણે ડિગ્રી કરેલું છે તો એ લોકો આમાં નહીં એપ્લાય કરી શકે, પરંતુ આઈટીઆઈ પછી ડિપ્લોમા કરેલું છે તો ચાલશે, બરાબર. ડિપ્લોમા હોવું જોઈએ, ડિગ્રી છે તો ડાયરેક્ટ ડિગ્રીવાળા નહીં ફોર્મ ભરી શકે. ડિપ્લોમા પછી તમે ડિગ્રી કરી છે તો પણ ચાલશે, પરંતુ જેમણે ડાયરેક્ટ ડિગ્રી કરી છે એમના માટે નથી. તો અહીં તમે જોઈ શકો છો કે જેમ નહીં ભરી શકે માસ્ટર ઓફ સાયન્સ, ડૉક્ટર ઓફ ફિલોસોફી, બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી, તો આ લોકો એપ્લાય કરી શકશે નહીં. એના પછી આજે છે વેકેન્સી ફોર ટેકનિશિયન જે આઈટીઆઈ માટે, તો બુક બાઇન્ડર. તો અહીં તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં 10 પાસ અને એ જે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, બરાબર. જેમાં અલગ અલગ તમે જોઈ શકો છો બુક બાઇન્ડર, ઓફસેટ, મશીન ઓપરેટર કમ બુક બાઇન્ડર, બરાબર. તેમાં ટોટલ તમે જગ્યાઓ અહીં જોઈ શકો છો, ટોટલ 3 જગ્યાઓ છે. એ પ્રમાણે કાર્પેન્ટરમાં ટોટલ 4 જગ્યાઓ છે, જે પ્રમાણે તમે જોઈ શકો છો. 10મા પછી તમારે આઈટીઆઈનો જે કાર્પેન્ટરનો ટ્રેડ હોવો જોઈએ. એના પછી સીએનસી ઓપરેટર જેમાં 3 જગ્યાઓ છે ટોટલ, એ 10 પાસ પછી તમારે આઈટીઆઈ હોવું જોઈએ. સીએનસી પ્રોગ્રામર કમ ઓપરેટર ટ્રેડ, સીએનસી ઓપરેટર, બરાબર. એના પછી કોપા જેમાં 52 જગ્યાઓ છે, જે 10મા પછી તમારે આઈટીઆઈ હોવું જોઈએ, 10 પાસ પછીનું આઈટીઆઈ હતું. એના પછી ડ્રાફ્ટમેન મિકેનિકલ, તો અહીં તમે જોઈ શકો છો ડ્રાફ્ટમેન જે મિકેનિકલ માટે 10 પાસ અથવા તો ઇક્વિવેલન્ટ રેકોગ્નાઇઝ બોર્ડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે આઈટીઆઈ તમારે હોવું જોઈએ 10મા પછીનું. એના પછી ઇલેક્ટ્રિશિયન જેમાં 10 પાસ પછી આઈટીઆઈ. એના પછી ઇલેક્ટ્રોનિક્સ જે 10 પાસ પછી તમારું જે તમારા રિલેવન્ટ ટોટલ 31 જગ્યાઓ છે ઇલેક્ટ્રોનિક્સ માટે. એના પછી ફિટર, તો ટોટલ જે છે 25 જગ્યાઓ છે 10 પાસ પછી આઈટીઆઈ તમારે ફિટર ટ્રેડ સાથે, જેમાં આઈટીઆઈ ઇન ફિટર અથવા તો બેન્ચ ફિટર ટ્રેડ. એના પછી મશીનિસ્ટ જેમાં તમે અહીં જોઈ શકો છો ટોટલ 12 જગ્યાઓ છે, 10 પાસ પછી તમારે આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જોઈએ. મશીનિસ્ટ મિકેનિક મોટર વ્હીકલ જે એમએમવી જેમાં 10 પાસ પછી તમારે આઈટીઆઈ હોવું જોઈએ. ઓપ્ટિકલ વર્કર, તો
તો 10 પાસ પછી રેકોગ્નાઇઝ યુનિવર્સિટી જેમાં ઓપ્ટિકલ વર્કર ટ્રેડ હોવું જોઈએ. એના પછી ફોટોગ્રાફર, તો એ પણ 10 પાસ પછી તમારે જે ઇક્વિવેલન્ટ હોવું જોઈએ. પછી શીટ મેટલ વર્કર 10 પાસ પછી ITI જે સર્ટિફિકેટ તમારે હોવું જોઈએ શીટ મેટલ વર્કર ટ્રેડનો. સર્વેયર 10 પાસ પછી તમારે જે સર્ટિફિકેટ જે ITI ઇન સર્વેયર ટ્રેડનો હોવું જોઈએ. ટર્નર જે 10 પાસ પછી જેમાં ટોટલ 8 જગ્યાઓ છે, ITI પછી ટર્નરનો હોવો જોઈએ સર્ટિફિકેટ. વેલ્ડર તો 10 પાસ પછી જે તમારે ITI વેલ્ડર હોવું જોઈએ. તો એ પ્રમાણે ટોટલ અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો, 203 જગ્યાઓ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આપણે વાત કરેલી છે એ પ્રમાણે તમારે જે છે ITI હોવું જોઈએ, અને જે છે જે STA બી માટે જે છે તમારે ડિપ્લોમા હોવું જોઈએ. STA એ માટે જે ટેકનિશિયન માટે ITI હોવું જોઈએ. જે અહીં તમે જોઈ શકો છો કે if in any of the required discipline trade industrial training institute do not award a certificate, then in such a case candidate who possesses certificate of minimum 1 year duration from a recognized university is the required discipline. એટલે કે 1 વર્ષનો અથવા તો 2 વર્ષનો કોઈ પણ તમે ITI ટ્રેડ કરેલો હોવું જોઈએ, જે પ્રમાણે એ માંગેલો છે એ પ્રમાણે. ઇમ્પોર્ટન્ટ પોઝિશન જે અહીં તમે જોઈ શકો છો, જેમાં એના પછી રિક્વાયર એન્ડ સર્વિસ કન્ડિશન આ પણ કામનું નથી. એલિજિબિલિટી ક્રાઇટેરિયા, હવે એજનું તમે અહીં જોઈ શકો છો, જેમાં નેશનાલિટી ઇન્ડિયન હોવું જોઈએ. એજ લિમિટ અહીં 18 થી 28 વર્ષ છે, જે 1/1/2026ના રોજ એ ગણવામાં આવે. 1/1/2026ના રોજ તમારે 18 વર્ષ અને 28 વર્ષ અથવા તો મિનિમમ તો તમે ફોર્મ ભરી શકો છો. એજ રિલેક્શન આપેલું છે, જે કેટેગરી તમે અહીં જોઈ શકો છો, SC ST OBC અને બરાબર. તો એ પ્રમાણે તમે જોઈ લેજો જે એજ રિલેક્શન આપેલું છે. હવે અહીં તમે જોઈ શકો છો મેડિકલ ફિટનેસ. તો મેડિકલ ફિટનેસ તમે અહીં જોઈ શકો છો, જેમાં ડિસ્ટન્સ વિઝન છે, નિયર વિઝન છે, તો આટલું હોવું જોઈએ તો તમે વાંધો નહીં આવે. અહીં ડિસ્ટન્સ વિઝન છે, બરાબર. તો આ તમે જોઈ લેજો, આ પણ કામનું નથી. હવે વાત કરીશું જે એપ્લિકેશન ફી હાઉ ટુ એપ્લાય, બરાબર. તો એપ્લિકેશન STA બી અને ટેક એ, બરાબર. જેમાં અહીં તમે જોઈ શકો છો STA બી માટે જે જનરલ OBC EWS અને MSP, બરાબર. જેમાં એપ્લિકેશન ફી 250 છે, જ્યારે રિફંડેબલ ફી 500, એટલે તમારે 750 ભરવાના છે. એમાંથી 500 તમને પાછા મળી જશે. ક્યારે? જ્યારે તમે પરીક્ષા આપશો તો. પરીક્ષામાં હાજર હશો તો તમને 500 રિટર્ન મળી જશે. જ્યારે વુમન મહિલાઓ SC ST PWD એક્સમેન સર્વિસમેન, બરાબર, તો એમને એપ્લિકેશન ફી નથી, જ્યારે 500 ફી ભરવાની છે એ તમને પાછી મળી જશે. એ પ્રમાણે અહીં સેમ ટુ સેમ છે. અહીં તમારે અહીં જે ટેક એ, બરાબર, જે ITI માટે 100 રૂપિયા છે એપ્લિકેશન, જેમાં જનરલ OBC EWS MSP એમના માટે 100 રૂપિયા છે, અને 500 એટલે 600 તમારે ભરવાના છે. 500 તમને પાછા મળી જશે. વુમન SC ST અને એક્સ સર્વિસમેન માટે એપ્લિકેશન ફી નથી, જ્યારે રિફંડેબલ ફી 500 તમારે ભરવાના છે, એ પાછા તમને મળી જશે જે પરીક્ષામાં હાજર હશે એમને. એના પછી અહીં એક્ઝામિનેશન સિટી, તો અહીં તમે જોઈ શકો છો કે એક્ઝામિનેશન સિટીઓ કઈ કઈ છે. તો એમાં ટોટલ 77 આપેલી છે, જેમાં આગ્રા છે, અમદાવાદ છે, અજમેર છે, અમરાવતી છે, બરાબર. તો અહીં તમામે તમામ તમે જોઈ શકો છો. ટોટલ 77 જગ્યાઓ, ટોટલ 77 સિટીમાં સેન્ટર રાખેલા છે પરીક્ષા માટેના. કઈ રીતે એપ્લાય કરવું, તો અહીં તમે જોઈ શકો છો જે વેબસાઇટ આપેલી છે DRDO, એમાં તમારે જવાનું છે ઓફરિંગ, એમાં વેકેન્સી પર ક્લિક હિયર ટુ એપ્લાય, એના પર તમે ક્લિક કરશો તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો. જેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો તમારે પ્લીઝ જે ઇન્સ્ટ્રક્શન કેરફુલી અવેલેબલ, તો તમારે ધ્યાનપૂર્વક ઓનલાઈન જે ફોર્મ ભરો છો તો એમાં ધ્યાનપૂર્વક ફોર્મ ભરવાનું છે. જ્યારે પણ તમે ફોર્મ ભરો છો એપ્લિકેશન મોડ, તો કેન્ડિડેટ શુડ કીપ રેડી ધ ફોલોવિંગ ડિટેલ. તો તમારે કઈ કઈ ડિટેલ, તો વેલિડ ઈમેલ ID અને મોબાઈલ નંબર, પછી કલર ફોટો,
જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ અને સ્કેન કોપી ઓફ ધ કેન્ડિડેટ સિગ્નેચર, બરાબર, એક તમારો જે ફોટો જે સાઇન કરેલો હોય, બરાબર, એ તમારે અપલોડ કરવાનો રહેશે. એના પછી EQR સર્ટિફિકેટ, તો ઓલ રિક્વાયર્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ ક્રુશિયલ ડેટ એલિજિબલ સેપ્ટેમ્બર 11 શુડ બી કેપ્ટ રેડી ટુ અપલોડ ઇઝ સ્કેનિંગ કોપી ડ્યુરિંગ ધ ફિલિંગ ઓનલાઈન. એટલે કે તમારે જે તમારા પાસે સર્ટિફિકેટ છે 10માના 12માના ITIના ડિપ્લોમાના, બરાબર, એ તમારે સ્કેન કરવાના રહેશે. પછી જે 12માનું સર્ટિફિકેટ છે, બરાબર, એ પણ તમારી એજ પ્રૂફ માટે અપલોડ કરવાનું રહેશે. સર્ટિફિકેટ ઇઝ સપોર્ટેડ રિલિવન્ટ, જે પ્રમાણે તમને લાગુ પડતા હોય SC ST OBC, બરાબર, તો એ તમારે અપલોડ. એક્ટિવ બેંક એકાઉન્ટ ડિટેલ, બરાબર, જે તમારું બેંક એકાઉન્ટ છે, બરાબર, તો એ તમારે એડ કરવાનું. એપ્લિકેશન ઓફ મલ્ટિપલ મોડ, એટલે કે તમે એકથી વધારેમાં તમે તમારી પાસે છે ડિગ્રી, એ પ્રમાણે તમે એકથી વધારેમાં તમારી પાસે છે તો તમે એકથી વધારેમાં પણ એપ્લાય કરી શકો છો. ITI અને ડિપ્લોમા કરેલું હોય તો તમે ITI માટેમાં પોસ્ટમાં પણ ભરી શકો છો અને ડિપ્લોમાની જે પોસ્ટ છે એમાં પણ તમે ભરી શકશો. ડેટ ઓફ એક્ઝામિનેશન એન્ડ ડાઉનલોડ કોલ લેટર, તો એ તમને જાણ કરશે, જે વેબસાઇટ પર છે તમારે જોતા રહેવાનું છે. એક્ઝામિનેશન પેટર્ન સેક્શન પ્રોસેસ એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એક્ઝામિનેશન પેટર્ન તમે અહીં જોઈ શકો છો. ધ સિલેબસ ઓફ એક્ઝામિનેશન વિલ બી એઝ પર એજ્યુકેશન ક્વોલિફિકેશન રિક્વાયર્ડ ફોર ધ પોસ્ટ એન્ડ પબ્લિશ ઓન DRDO વેબસાઇટ ઉપર તમને મળી જશે, બરાબર. તો અહીં તમે જોઈ જે એક્ઝામિનેશનમાં જે લેંગ્વેજ હિન્દી અને ઇંગ્લિશ હશે, ખાસ ધ્યાન રાખવાનું, હિન્દી અથવા તો ઇંગ્લિશ. તો મારા ખ્યાલ મુજબ તમારે હિન્દી કરતાં ઇંગ્લિશને જે છે પહેલી પસંદગી આપવી જોઈએ, કેમ કે હવે જે છે તમારા જે ટેકનિકલ નોન ટેકનિકલના જે વર્ડ છે એ બધા ઇંગ્લિશમાં જ હશે. તો તમે ઇંગ્લિશમાં તૈયારી કરો તો પણ તમને ઘણો ફાયદો થશે. અથવા તો હિન્દીમાં જો તમને સારું લાગતું હોય તો હિન્દીમાં તમે તૈયારી કરી શકો છો. જેમાં એક્ઝામિનેશન ટાયર 1 અને ટાયર 2 જે CBT એક્ઝામ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો CBT ફોર સ્કેનિંગ, જેમાં STA, બરાબર, સિનિયર ટેકનિશિયન ડિપ્લોમા માટે. તો ડિપ્લોમા માટે તમે જોઈ શકો છો CBT ફોર સ્કેનિંગ. ટેસ્ટ કોમન ઓલ પોસ્ટ કોડ, જેમાં દરેક માટે, જેમાં જનરલ સાયન્સ 40 ક્વેશ્ચન હશે, જનરલ ઇંગ્લિશ 30 ક્વેશ્ચન હશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જનરલ મેથ્સ 40 માર્ક્સ હશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 40, બરાબર. તો ટોટલ ક્વેશ્ચન 150 હશે અને માર્ક્સ પણ 150 હશે અને 120 મિનિટ તમને મળશે. એના પછી વાત કરીશું સેકન્ડ ટ્રાયલ, જેમાં CBT ફોર પ્રોવિઝનલ સિલેક્શન, જેમાં પાર્ટ એમાં પર્સનાલિટી ટેસ્ટ હશે તમારો, જેમાં ટેસ્ટ વિલ બી ઓફ 20 મિનિટ આપશે અને પાર્ટ 2 ટેસ્ટ સ્પેસિફાઈ ટુ સબ્જેક્ટ ઓફ પોસ્ટ કોડ, બરાબર, જે તમારા ટ્રેડને લગતું હશે અથવા તો તમે ડિપ્લોમા કરેલો છે તો ડિપ્લોમાના લગતે જે પણ તમે ટ્રેડ કરેલો, જે પણ ડિપ્લોમા જેના વિશે, બરાબર, તો એનો 120 ક્વેશ્ચન હશે, 120 માર્ક્સ હશે ને જે છે સમય 120 મિનિટ્સ હશે, બરાબર. એના પછી જે એક્ઝામિનેશન પેટર્ન ઓફ જે ટેકનિશિયન જે ITI માટે સેમ ટુ સેમ છે. CBT ઓફ સ્કેનિંગ જે આપણે વાત કરીએ એ પ્રમાણે છે, 150 માર્ક્સ હશે અને 120 મિનિટ. એ પ્રમાણે CBT ઓફ જે પ્રોવિઝનલ શૂડ લિસ્ટિંગ ટ્રેડ, અહીં તમે પર્સનલ ટેસ્ટ અને ટેસ્ટ સ્પેસિફિક ટુ સબ્જેક્ટ પોસ્ટ, બરાબર, તો એમાં 20 મિનિટમાં તમારે પર્સનાલિટી ટેસ્ટ અને ટેસ્ટ સ્પેસિફાઈડ સબ્જેક્ટ પોસ્ટ, બરાબર, 120 ક્વેશ્ચન હશે, 120 જે તમારે ગુણ હશે, 90 મિનિટ છે સમય, બરાબર. જેમણે DRDOમાં એપ્રેન્ટિસ કરેલી છે તો એ લોકોને પર્સનાલિટી ટેસ્ટ અથવા તો સ્કિલ ટેસ્ટ આપવાનો રહેશે નહીં, બરાબર. સિલેક્શન પ્રોસેસ ફોર ધ જે પોસ્ટ આપેલી છે STAB, તો અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે, જેમાં 1:10, તો જો બેઝ ઓન ટાયર 1 એક્ઝામિનેશન મેરિટ, જેમને તમારે ફરજિયાત જેમાં તમારે પાસ થવા માટે ટ્રાયલ 1 અને ટ્રાયલ 2 માટે 40% જનરલ OBC ને EWSમાં ને 35% SC ST ને PWD અને મહિલાઓ પણ આવી ગઈ, બરાબર. તો એમને જે 35 માર્ક્સ લાવવાના રહેશે. જ્યારે બેઝ ઓન ટાયર એક્ઝામિનેશન મેરિટ કેન્ડિડેટ પ્રોવિઝનલી શોર્ટલિસ્ટ ટાયર
2 એક્ઝામિનેશન ઇન ધ રેશિયો, તો 1:10 બરાબર. એક જગ્યા માટે 10 લોકોને બોલાવશે બરાબર. ટ્રાયલ 2માં જેમણે ટ્રાયલ 1માં પાસ થયા છે અને એના મેરિટ પ્રમાણે 10 ગણા બોલાવવામાં આવશે એક જગ્યા માટે. જે પ્રમાણે જગ્યાઓ છે એના 10 ગણા બોલાવવામાં આવશે. જેમને સરખા માર્ક્સ થાય છે તો એમને પણ બોલાવશે, તો એ પણ રેશિયો વધી શકે છે, એટલે વધુ બોલાવશે. એક જગ્યા માટે 10ની જગ્યાએ 15, 12, 13 પણ બોલાવી શકે બરાબર. એટલે એ પ્રમાણે સંખ્યા વધી પણ શકે છે. સિલેક્શન પ્રોસેસ અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે આપેલું છે, જેમાં STA અને ટેક માટે તો નોર્મલાઇઝેડ માર્ક ઓબ્ટેન ઇન ટાયર 1 એક્ઝામિનેશન, ડેટ ઓફ બર્થ the older candidate being placed higher in merit list, alphabetical order in which the first name of candidate appear in merit list બરાબર. તો એ પ્રમાણે પણ સિલેક્શન પ્રોસેસ થશે. બીજું અહીં તમે જે સૂચનાઓ જોઈ શકો છો તમામે તમામ, અને આ નોટિફિકેશન આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને મળી જશે. તો મિત્રો તૈયાર થઈ જાઓ, જે છે સારી એવી વેકેન્સી છે અને DRDO જેવી સંસ્થામાં કામ કરવાનો તમને મોકો મળશે, તો આ મોકો ભૂલતા નહીં. અને આનો જે છે સિલેબસ પ્રમાણે આપણે PDF તમને જે છે મટીરિયલ પણ તમને પ્રોવાઈડ કરતા રહીશું, અને એક DRDOનું ગ્રુપ બનાવીશું જેમાં તમને જેની તમામ ડિટેલ તમને મળતી રહેશે. તો એ ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક મૂકી દઈશું બરાબર. તો જે આ પ્રમાણે છે, તો પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેવું, પછી લાસ્ટ ટાઈમમાં જે છે સર્વર પ્રોબ્લેમ આવતા હોય છે, તો જલ્દી જે એમને જે લાગુ પડતું હોય તો એ પ્રમાણે ફોર્મ ભરી દો. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.